મિત્રો આપણે ફાઇનલી બસમાં આવી જઈએ તો આપણે બસની થતી ગઈ આપણે જવાનું છે જુનાગઢ. તમને દેખાડશે અમે જુનાગઢ જઈને ગિરનારની લાઈવ દર્શન કરાવશું. શું કહે છે સાગરભાઈ? મને એ પણ બતાવે છે કે બસમાં આપણે ભાવનગરથી જુનાગઢ જવાનું કેટલો ખર્ચ થાય છે એ પણ તમને બતાવીશું. હાર્દિક આપણે તમને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો થઈ ગઈ છે જાય છે સાગરભાઈ શરૂઆત થઈ ગઈ છે એમને ખાલી છે નહીં બસ આખી ભરાઈ ગઈ છે. કાલ આવી જાય કાલ અમારી સાથે લાઈવ તમને બતાવીશું. દર્શન કરાવીશું. બનાવી જો હું ક્યાં છો તમને કેમ લાગે? અત્યારે ધ્યાન એમ લાગે ને કે ના જવું છે તો મજા આવે છે. તો બેઠા રહી જાય સારા. હાર્દિક જો અહીંયા સાગર જો હુઈ ગયો હે. તમે જો ખાલી સાગર જો અમને હુઈ ગયો. બારીવાળી રિસીટ મળી આમાં તો હુઈ ગયો. જો તો ખરે આને જો ફોન આવી જાય. તમે જો વાતાવરણ જોવો તમે કેવું એક નંબર છે. આ છે અમારી બસ, તમે જોઈ શકો છો. આ બસમાં અમે જુનાગઢ જાય છીએ. મિત્રો અમે એક વર્લ્ડ કરવા ઉભા રહ્યા છે રંગોળા પાસે. અમે ઘરેથી કાંઈ ખાધું નહોતું એટલે કેળાને એવું બધું લઈને આવ્યા છે. ત્યાં સાગરભાઈ કે વેફર લઈ લીધું તો કેળા ને વેફર બે લઈ લીધું. ખરેખર અમને ખાવાનો સમય મળ્યો નહોતો એટલે મેં જો ક્રેન્ચેસ વેફર લઈ લીધી સરસ મજાની. કે આ સારામાં સારી કંપની આવે છે. અને કેળા પણ થોડાક લઈ લીધા છે. સેવડો પણ લઈ લીધો. તમે ખાઈ લઈશું. હવે ભૂખ બહુ લાગી છે એવું છે. તો તમે બનાવી લેજો વિડીયોમાં ને જે અમે તમને બધું દેખાડ્યું. હજી તો આપણે અહીં રંગોળા જ પહોંચ્યા છીએ. પછી તમને આગળમાં જે દેખાડશું જે તમને જોયું તેમ ખાલી એનું વાતાવરણ જોવો ખાલી. તો તમે વાતાવરણ જોવો ખાલી કેવું મસ્ત મજાનું વાતાવરણ છે. જોવો ખાલી. તો તમે જો અમારા બસમાં અત્યારે પંચર પડી ગયું. તમે જો પંચર કરે એટલી વાર લાગશે એટલે હજી કલાક જેવું મોડું થાય અમારે. તમે જો સાગરભાઈની બધા પંચર પડી ગયું. હવે સ્પેર વ્હીલ બદલાવવું પડશે. હવે સાગરભાઈ તો અહીંયા ઊભા છે, જોવે છે, મદદ કરવા છે અમને. જોવી છે કેટલી વાર લાગે એમ. વિડીયો બને રહેજો. રસ્તામાં ખુલી જાય ખુલે એ મજા કરવાની. ડ્રાઈવર સાઈડ તો ન ખુલે, કોઈ યાદ રાખો. કંડક્ટર સાઈડ ને ખુલે. પડી ગયું એટલે જો તમે સાગરભાઈ કેવા મહેનત કરે છે. સાગરભાઈ અને કિરણભાઈ માથા પર મારા માથા પર મારા પગ ઊંચી લઈ લે. હા બસ એમ પગ ઊંચે લઈ લે તો એટલું ઓછું ઓલું કરવું પડે ઘડીકમાં. જો આ સાગરભાઈ ને કેવા કામ કરે છે. મદદ કરાવે છે. આવશે હાલો હાલો મારી જોઈએ. હાલો 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 છેલ્લો હાલો પાઇપ કાઢ લો. તમને ધ્યાન રાખજો. પાઇપ આવે છે. હાલો આ બસ લવાય મારી પાનોજી ફેરવો ભાઈ. આવા ભીનાડાના મદદ કરાવે. આવી રીતે અમારે પંચર મદદ કરાવી છે. ટાયર નંબર સવાઈ ગયો. ટાયર આપણે બદલાવવાનું છે. એ તો કેવું થાય શું કહેશો સાગરભાઈ આમાં તમે? જો હાલ તમે થઈ ગઈ છે. જમા કરીને ખોલવાનું છે. અને આપણે બસ કંડક્ટર સાહેબની મદદ કરવાની છે. અને આપણે ગિરનાર પહોંચવાનું છે. મદદ કરવાની છે. ખોલે બહાર કરવાનું છે. ફીટ બહાર કરવાનું, ફીટ પણ કરવાનું છે. પણ તો મેકવા નથી થતી. ભલે રાતે 12 વાગે પણ ખોલવાનું છે અને ફીટ કરવાનું છે. હાલ જઈ લેજો. મારો હાથ છે. રેડી? હાલ ઓકે. મદદ કરજો ભાઈ. તો હવે આપણે જોવા ધીમે પંચર થઈ ગયું છે. સ્પેર વ્હીલ બદલે નાખ્યું. મારી પણ મહેનત હતી ઘણી અને આ બધાની મહેનત હતી. આપણે જોઈએ ફાઇનલી બદલાઈ જાય છે અમને. હું પણ આખો પલ્લી ગયેલો છું. તમે જોવો ધીમે બધા. હવે ફાઇનલી આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. જો તમે આપણે એન્ટ્રેસ પાસે અક્ષર દ્વારા આવી ગયો છે અહીંયા. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. જો આપણે અહીંથી અંદર એન્ટર થઈશું. હવે ફાઇનલ આપણે જુનાગઢ પહોંચી ગયા છે. આપણે બસ સ્ટેશનમાં આવી જશે. હું સાગરભાઈ કેટલા વાગ્યા છે? થોડા ઘણા હેરાન થયા હતા પણ ખૂબ મજા આવી ગઈ છે. હા સ્ટ્રગલ થોડુંક થયું હતું પણ મજા આવી. તમને પણ મજા આવી છે ને કંડક્ટર ભાઈ? હા તો હવે જો અમે હાર્દિકભાઈ પણ નીકળી જાય. તો મિત્રો જો આપણે નીકળી ગયા છીએ. આપણે પહોંચી ગયા છીએ. તમે જો તમે
આપણે બસ સ્ટેશનમાં આવી ગયા છે. સાગરભાઈ નીકળી જાય છે. બસ 11:30 થઈ ગયા છે. હા. મોટા થઈ ગયા છે ખાવા. હા હવે જે રિક્ષામાં જવાનું છે હવે અમે હવે જઈશું મિત્રો. હવે આપણે આવી ગયા છે 11:30. તમે જુઓ સાગરભાઈ કેટલા વાગ્યા થઈ ગયા છે. બસમાં ખૂબ હેરાન થયા કેમ કે બસ પોગવાની 9 વાગે પણ પંચર સુધી તમને રસ્તામાં એમ બધું દેખાય છે એટલે ખૂબ મોડું થઈ ગયું. અને એના કારણે આપણે 11:30 થઈ ગયા અને ખૂબ મોડું થઈ જશે. હવે જોયો રિક્ષાવાળા પાસે રિક્ષાવાળાને મળી અને આપણે આંટીઓ ગ્રાઉન્ડ જવાનું છે. આપણે ત્યાં જઈએ આપણા રૂમ પાસે. અમે મહેમાન લેવા આવે છે આપણે એની વાત ત્યાં જમવા કરવાનું બનાવ્યું છે એવું વાત છે શું કે હા જમવાનું જમીન પછી હવે પૂરી જઈશું. તમને જમવાનું હોય તમે દેખાડશું કે જગ્યા પણ દેખાડશું તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. આજે આ બસ ડેપો આ જોવા તમે આપણો બસ ડેપો જુનાગઢનો બસ ડેપો આવી ગયો છે. કન્ટિન્યુ બ્લોગ ફાઇનલ અમે જમી લીધું અને હવે અમે સુવા બેઠા છીએ. હવે તમે આપણા બે સુવા ખાટલા બેસી ગયા હોય પણ ખાટલામાં એવું. અને તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા અમારો કાલનો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. અમારા કાલમાં લાઈવ છે અને તમે કાલનો વિડીયો પણ જોઈજો.